વોરરૂમની શરૂઆત કરીએ તો આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ અંગે આજે પ્રધાનમંત્રી મોદીએ સભામાં સંબોધન કર્યું હતું અને તેમણે કોંગ્રેસ પર આડકતરી રીતે સીધા જ પ્રહાર કર્યા છે। તેમણે કહ્યું છે કે કોંગ્રેસે એક સ્ટાર્ટઅપ તૈયાર કર્યું છે, પરંતુ તેમની પાસે એક એવું સ્ટાર્ટઅપ છે કે જે નોન સ્ટાર્ટર છે, તે લોન્ચ પણ નથી થઈ શકતું અને લિફ્ટ પણ નથી થઈ શકતું। સાથે સાથે છેલ્લા 10 વર્ષમાં જે કેન્દ્ર સરકારે જે યોજના બનાવી છે, લોકો માટે કામ કર્યા છે, તે પણ જણાવ્યું અને ભવિષ્યમાં શું કામ કરવા માંગે છે તે પણ તેમણે આજે જણાવ્યું હતું। आदरणीय सभापति जी, इन लोगों की मर्यादा इतनी है, अब इन्होंने अपने युवराज को एक स्टार्टअप बना करके दिया है। अब वो नॉन स्टार्टर है। न तो वो लिफ्ट हो रहा है, न वो लॉन्च हो रहा है। आदरणीय सभापति जी, आप पिछली बार भी इतनी शांति से रहे हो तो कितना मजा आता। अगर आप अंग्रेजों से प्रभावित नहीं थे तो अंग्रेजों की बनाई दंड संहिता, पिनल कोड, आपने क्यों नहीं बदली? आदरणीय सभापति जी, अगर आप अंग्रेजों से प्रभावित नहीं थे तो अंग्रेजों के जमाने के सैकड़ों कानून क्यों चलते रहे? आप अगर अंग्रेजों से प्रभावित नहीं थे तो लाल बत्ती कल्चर, ये लाल बत्ती कल्चर इतने दशकों बाद भी क्यों चलता? अगर आप अंग्रेजों से प्रभावित नहीं थे तो भारत का बजट शाम को 5 बजे इसलिए आता था क्योंकि ब्रिटिश पार्लियामेंट का सुबह शुरू होने का समय होता था। ये ब्रिटेन की पार्लियामेंट के समय के अनुकूल शाम 5 बजे बजट की परंपरा क्यों चलाए रखी थी आपने? कौन अंग्रेजों से इंस्पायर था? पर आप अंग्रेजों से प्रेरित नहीं थे तो हमारी सेनाओं के चिन्हों पर आज भी गुलामी के प्रतीक अब तक क्यों बने हुए थे? हम एक के बाद एक हटा रहे हैं। अगर आप अंग्रेजों से प्रेरित नहीं थे तो राजपथ को कर्तव्य पथ बनने के लिए मोदी का इंतजार क्यों करना पड़ा? હવે વાત કરીશું અમદાવાદ જિલ્લામાં સર્જાયેલા અંધાપા કાંડ વિશે। વિરમગામમાં આવેલી હોસ્પિટલ કે જ્યાં મોતિયાના ઓપરેશન થયા હતા અને ઓપરેશન બાદ કેટલાક લોકોની જે રોશની છે આંખોની તે ઓછી થઈ ગઈ હતી। હજુ પણ ઘણા બધા એવા લોકો છે જેમની સારવાર ચાલી રહી છે અને આ જ કેસમાં સુઓ મોટો દાખલ કરવામાં આવ્યો હતો અને આજે આ અંગે વધુ સુનાવણી થઈ ત્યારે કોર્ટમાં જ્યારે રાજ્ય સરકાર તરફથી જવાબ રજૂ થયો છે તેમાં સીધો જ લૂલો બચાવ જાણે કે સરકાર કરતી હોય તેવું લાગી રહ્યું છે। જો કે કોર્ટની ફટકાર બાદ હવે સરકારની આંખો ઉઘડી છે, કાયદામાં કેટલાક ફેરફાર કરવાની પણ વાત કરી છે। સાથે જે તબીબી સુવિધા લોકોને મળી રહે તે માટે પણ સરકાર હવે પ્રયત્નશીલ રહેશે। આજે કોર્ટમાં આજે સુનાવણીમાં શું થયું, સરકારે શું જવાબ આપ્યો, હાઈકોર્ટે શું ટકોર કરી, જણાવશે અમારા સહયોગી દિવ્યા। જે દિવ્યા। વિકાસ, ગુજરાત હાઈકોર્ટમાં આજે સુઓ મોટો પર સુનાવણી થઈ, જેમાં તમામ જે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યાં નિષ્ણાંત તબીબોની ટીમ પણ હાજર રહે તેવો એક ફેરફાર કરવાની વાત કરી છે। સાથે જ સરકારી હોસ્પિટલોમાં જે નિષ્ણાંત તબીબોની અછત છે તેના કારણે લોકો કોર્પોરેટ કલ્ચર અપનાવી રહ્યા છે। તો તબીબો તમામ જે સુવિધાઓ મળી રહે છે તે માટે તે ન કરવી જોઈએ અને સમાજ સેવાને પણ પ્રાધાન્ય આપવું જોઈએ તેવા પ્રકારની કોર્ટે ખાનગી તબીબોને ટકોર પણ આ મુદ્દાને ધ્યાનમાં રાખીને કરી હતી અને તમામ મેડિકલ કેમ્પોનું આયોજન થાય છે ત્યાં નિષ્ણાંતની ટીમો રાખવામાં આવશે। ફરજિયાત અને જે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા કેમ્પો છે તે રદ કરવામાં આવશે તેવી પણ પ્રકારની બાહેધરી રાજ્ય સરકારે આપી છે। સરકારે આજે કોર્ટમાં પોતાનો બચાવ કર્યો હતો, પરંતુ કોર્ટે કેટલાક આકરું વલણ પણ દાખવ્યું હતું। બિલકુલ આભાર દિવ્યા તમામ જાણકારી આપવા બદલ। અને આ જ કેસમાં સુનાવણી વખતે હાઈકોર્ટે જે તબીબો છે તેમને પોતાનો જે ધર્મ છે તે પણ યાદ અપાવ્યો હતો। ડૉક્ટરે કહ્યું હતું કે જે ઘણા બધા એવા ડૉક્ટરો છે જે આ વિરમગામના લોકો છે તેમને સુવિધા નહોતી મળતી, તેમને જવાબદારીપૂર્વક તેમને જવાબ પણ આપવામાં નહોતા, ત્યારે આ જે ડૉક્ટર ધર્મ યાદ આપવામાં આવ્યો હતો તે અંગે આખરે શું સુનાવણી થઈ હતી અને શું કહ્યું હતું કોર્ટે તે જણાવશે અમારા સહયોગી નિકુલ પટેલ। જી નિકુલ।
જે બિલકુલ ત્યાં હાઈકોર્ટની અંદર જે આજે અંધાપા કાંડને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં સરકાર દ્વારા જે છે જવાબ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં હાઈકોર્ટ દ્વારા જે છે તે ખાનગી તબીબોને તેમનો સેવા ધર્મ છે તે યાદ કરવામાં આવ્યો હતો. તબીબોને હાઈકોર્ટે કહ્યું હતું કે જે કોર્પોરેટ કલ્ચરના જે તબીબો છે તે તેમનો જે સેવા ધર્મ છે તે ભૂલી ચૂક્યા છે, તેમને યાદ રહેવું જોઈએ, તેમની સેવા જે છે તે મહત્વની છે. સાથે જ દર્દીઓ માટે તબીબ છે તે ભગવાન સમાન હોય છે અને તેમની સેવા જે છે તે તેમને કરવી જોઈએ. સાથે જ હાઈકોર્ટે એમ પણ કહ્યું છે કે તેમને તેમનો ધર્મ જે છે તે યાદ હોવો ખાસ જરૂરી છે. કોર્પોરેટ કલ્ચરના જે તબીબો છે તે તેમની સેવાઓ ભૂલી રહ્યા છે, તે હાઈકોર્ટે આજે યાદ કરાવ્યું હતું. સાથે તેમને પણ કહ્યું હતું કે સરકારી જે હોસ્પિટલો છે તેમની તરફ પણ જે છે તે ધ્યાન આપવું જરૂરી છે. સાથે જ હાઈકોર્ટે નારાજગી દર્શાવતા કહ્યું હતું કે જે સરકારી હોસ્પિટલો છે તેની અંદર જે તબીબોની અછત છે તે પૂરી કરવામાં આવે તેવો સરકારને પણ જે છે તે ટકોર કરી હતી. મહત્વની બાબત છે કે જે અંધાપા કાંડ થયો હતો ને ત્યારબાદ જે સ્થિતિ સર્જાઈ હતી, ત્યારબાદ આજે સરકાર દ્વારા જે છે તે એફિડેવિટ રજૂ કરી અને જવાબ છે તે હાઈકોર્ટની સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જો કે હાઈકોર્ટ દ્વારા જે છે તે ખાનગી તબીબોને તેમનો સેવા ધર્મ યાદ કરાવતા સ્પેશિયલ ટકોર કરી હતી. જી આભાર નિકુલ, તમામ જાણકારી આપવા બદલ. તો અત્યારે જે સત્ર ચાલી રહ્યું છે ગુજરાત વિધાનસભામાં, તેમાં ગીતાના સાર વિશે ચર્ચા કરવામાં આવી હતી. અગાઉ જ જ્યારે ગીતા જયંતિ હતી ત્યારે પૂરક અભ્યાસક્રમ સરકાર તરફથી લોન્ચ થઈ ચૂક્યો છે, જેમાં ધોરણ 6 થી 12ના જે વિદ્યાર્થીઓ છે તે શ્રીમદ ભગવદ્ ગીતા વિશે જ્ઞાન મેળવી શકે તે અંગેનો એક અભ્યાસક્રમ રજૂ થઈ ચૂક્યો છે. ત્યારે આજે ગીતાના સારનો એક આખો સંકલ્પ છે તે પણ રજૂ કરવામાં આવ્યો હતો અને આ જે સંકલ્પ છે તે સર્વાનુમતે નહીં પરંતુ વિના વિરોધે પસાર થઈ ચૂક્યો છે. ધોરણ 6 થી 12માં ગીતા સારનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારી સંકલ્પ વિધાનસભા ગૃહમાં વિના વિરોધે પસાર કરવામાં આવ્યો છે. ત્યારે આજે ગૃહમાં શું કાર્યવાહી થઈ હતી, આખરે આનો હેતુ શું છે, સરકાર તરફથી જણાવશે અમારા સહયોગી પ્રતિક. જી પ્રતિક. ગૃહની જો વાત કરવામાં આવે તો ગૃહમાં આજે અન્ય અલગ અલગ મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી, જેમાં શૈક્ષણિક મુદ્દાઓની સાથે સાથે કુપોષણ ગુજરાતના મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. સાથે જો વાત કરવામાં આવે તો ગીતા પુસ્તક જે છે તેને અભ્યાસક્રમમાં દાખલ કરવા માટે સર્વસંમતિથી પ્રસાર કરવામાં આવ્યો હતો. સાથે જ અમિત ચાવડાએ પણ કહ્યું હતું કે શૈક્ષણિક બાબતની અંદર આધ્યાત્મિક બાબતોનો સમાવેશ કરવામાં આવે તો ચોક્કસથી તે સારી વાત કહી શકાય અને આ જે કાયદો હતો, જે નિયમ હતો તે સર્વસંમતિથી પાસ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ તેમણે એક નિવેદન આપ્યું હતું અને આ નિવેદન ખૂબ જ વાયરલ થયું હતું. જો કે હવે આ મામલે તેમની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. જી હા, તેમણે સનાતન ધર્મને સાંકળીને જે નિવેદન આપ્યું હતું તે અંગે હવે તેમણે રજૂઆત કરી છે. મારી ટીમને કહીશ કે ખોટા બ્રેકિંગ ચાલી રહ્યા છે તે સુધારી લે. ફતેહસિંહ ચૌહાણે પ્રતિક્રિયા આપી છે. સનાતન ધર્મને લઈ જે નિવેદન આપવામાં આવ્યું હતું તેમણે કહ્યું કે કોઈ પણ સમાજની લાગણી દુભાઈ હોય તો હું માફી માંગવા માંગુ છું અને આ વિડીયો છે તેની સાથે છેડછાડ પણ કરવામાં આવી છે તેવી પણ પ્રતિક્રિયા તેમણે આપી છે. મેં જે આખું નિવેદન આપ્યું હતું તે નિવેદન આખું સંભળાવવામાં નથી આવ્યું, અડધો વિડીયો રજૂ થયો છે તેવી પ્રતિક્રિયા પણ તેમણે આપી છે. જો તમે મારો આખો વિડીયો સાંભળશો તો જ તમને ખ્યાલ આવશે કે આખરે મેં શું નિવેદન આપ્યું હતું. હું ચુસ્ત સનાતની છું, કોઈ પણ સમાજ માટે હું ખોટું બોલી ન શકું તેવું ફતેહસિંહ ચૌહાણે કહ્યું છે. મારા નિવેદનનો ખોટો અર્થ કરવામાં આવ્યો. જલારામ ભગવાન બનાવી દીધા, જલારામ બાપા. પેલો સ્વામી બાબા કઈનો છે ખબર નહીં, સ્વામી બાબા ભગવાન બનાવી દીધા. સ્વામી બાબા આપણો છે જ મુસ્લિમ છે, સ્વામી બાબાને ભગવાન બનાયા. આ આપણી કમનસીબી છે. એ વિડીયોની અંદર જે બતાવવામાં આવ્યું છે એ કોઈ મારો ઈરાદો જ ના હોય અને વિડીયોને છેડછાડ કરીને જે મૂક્યો છે અમારા વિરોધી લોકોએ, જે હાલની પરિસ્થિતિમાં બદનામ કરવાના ઈરાદે, પણ આ અજાણે કદાચ કોઈ સંપ્રદાય કે સંતોનું અપમાન કરવાનું આવો કોઈને દુઃખ થયું હોય તો હું મારા તરફથી માફી માગું છું. હવે વાત કરીશું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિશે કે જ્યાં ભાજપની જ વિદ્યાર્થી પાંખ એબીવીપીના જે કાર્યકરો છે યુનિવર્સિટી પહોંચ્યા હતા અને વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓને જે સહાય મળતી નથી, સાથે સાથે તેમના જે પ્રશ્નો છે તે અંગે રજૂઆત કરવા માટે આજે એબીવીપીના કાર્યકરો વીસીને મળવા માટે પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓની સુરક્ષા, પીએચડી પરીક્ષા સહિતના જે 11 મુદ્દાઓ છે તેને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો. વીસી ચેમ્બરમાં જતા પહેલા મોબાઈલ મૂકવા મુદ્દે પણ તેમણે રજૂઆત કરી હતી. એબીવીપીના કાર્યકરોએ અહીંયા ધરણા પ્રદર્શન યોજ્યું હતું. ઘણા સમયથી જે પીએચડી સહિતના જે પ્રશ્નો છે તે ઉકેલવામાં નથી આવ્યા, આ અંગે રજૂઆત કરી હતી એબીવીપીના કાર્યકરોએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજકોટ એબીવીપી દ્વારા અત્યારે ધરણા જે છે તે કુલપતિની ચેમ્બરમાં કરવામાં આવી રહ્યા છે. શું માંગ છે આપણી? વિદ્યાર્થી હિતમાં એવી તો 11 જાતની માંગ છે કે જે 25 એપ્રિલ 2023 થી લઈને એક પીએચડી ના પ્રશ્નોથી લઈને અનેકવાર મૌખિક રજૂઆત
જે સુરક્ષાનો વિષય હોય તેને સુરક્ષામાં પણ બેદરકારી, હોસ્ટેલો બહેનોની હોસ્ટેલમાં બેદરકારી, ભોજનમાં મેસમાં કોઈ પણ જાતની સુવિધા નહીં, અને જ્યાં સુધી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે તબક્કાવાર આંદોલન શરૂ રાખશું. દ્વારા અત્યારે 11 જેટલી અલગ અલગ પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન નિકુલ ગોરીચા સાથે મયુર સરદેયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ. તો પરિવહનની સુવિધા વધારે સુદૃઢ થાય તે માટે આ સરકાર છે તે ખૂબ જ પ્રયત્નશીલ છે. જોકે હજુ પણ ઘણા બધા એવા પ્રોજેક્ટ છે જેને મંજૂરી તો મળી ગઈ છે, પરંતુ હજુ સુધી ત્યાં ધીમી ગતિએ, મંથર ગતિએ કામ ચાલી રહ્યું છે. અને આ જે પ્રોજેક્ટ છે તે સમયસર પૂર્ણ થાય તે અંગે આજે ગૃહમાં, લોકસભામાં આજે મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. નારણ કાછડિયાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને તેમણે કહ્યું છે કે આ જે પ્રોજેક્ટ છે તે વહેલી ઝડપે, વહેલી ગતિએ શરૂ થાય અને પૂર્ણ કરવામાં આવે તેવી તેમણે માંગ કરી હતી. આખરે તેમણે શું કહ્યું હતું, નારણ કાછડિયાએ સાંભળીએ. जो अमरेली खिजड़िया से अमरेली से चलाला से धारी, धारी से विसावदर से वेरावल सोमनाथ, वो पूरा गेज कन्वर्जन का प्रपोजल रख दिया गया है, लेकिन फॉरेस्ट के हिसाब से अभी अटका हुआ है. तो खिजड़िया से अमरेली तक का गेज कन्वर्जन का टेंडर भी निकल चुका है. तो मैं आगे मंत्री जी से जानना चाहता हूँ कि वो काम कब शुरू होगा, और हमारा डस्सा से महुआ तक और डस्सा से जेतलसर जूनागढ़ तक का इलेक्ट्रिफिकेशन का काम भी बहुत स्लो चल रहा है. तो उसके लिए भी मैं मंत्री जी से रिक्वेस्ट करता हूँ कि जल्द से जल्द वो काम ज्यादा गति ले. और हमारा नया अमृत भारत स्टेशन, उसका काम भी बहुत, मेरे क्षेत्र में 4 नया स्टेशन बन रहा है, तो उसका काम भी स्लो चल रहा है. तो मंत्री जी से मैं विनती करता हूँ कि जल्द से जल्द काम पूरा हो. તો રાજ્યમાં ભોજનમાંથી જીવાત નીકળવી જાણે કે હવે સામાન્ય બાબત થઈ ગઈ છે. મોટા મોટા બેનર, મોટી મોટી બ્રાન્ડ, ગમે તે જગ્યાએ તમે જાઓ ત્યાં ભોજનમાંથી જીવાત નીકળતી હોય છે. મોટી મોટી 3 સ્ટાર 5 સ્ટાર રેસ્ટોરન્ટમાં આપણે જોઈ શક્યા છીએ કે જ્યાં ગ્રાહક જાય છે ને પછી તેમને પૈસાના નામને તેમને જીવાત ખવડાવવામાં આવતી હોય છે. આજે એક અમદાવાદથી ઘટના બની છે ને 4 અલગ અલગ દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો, જ્યાં ક્યાંક ખીચડીમાં જીવાત, સૂપમાં જીવાત, જ્યાં એસવીપી હોસ્પિટલની આ ઘટના છે. બીજી ઘટના પંચમહાલની છે, જ્યાં ઇડલી સંભારમાં વંદો નીકળી આવ્યો હતો. ઘણી જગ્યાએ મુખવાસમાં જીવાત મળી આવી છે. વધુ એક આવી ઘટના અમદાવાદમાં બની છે, તે અંગે જણાવશે સહયોગી જિગ્નેશ પટેલ. જી જિગ્નેશ. વિકાસ, સ્વસ્થ ખાવું, સારું ખાવું એવું ભલે કહેવામાં આવતું હોય, પરંતુ સ્વચ્છ ભોજન અત્યારે મળવું મુશ્કેલ બની ગયું છે. તાજેતરમાં જ આવી 4 ઘટનાઓ સામે આવી હતી. તે અગાઉ પણ ઘણી હોટલોને સીલ મારવામાં આવ્યા, ઘણી રેસ્ટોરન્ટોને દંડ લેવામાં આવ્યો. ત્યારે અમદાવાદના પ્રેમવતીમાંથી આજે એક કહી શકાય કે ભોજનમાંથી ઈયળ નીકળતા જીવાત નીકળી હતી અને તેને લઈ અને લોકોએ તેનો જ્યારે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે માત્ર 10,000 રૂપિયા દંડ લઈ અને ત્યાંથી નમૂના લીધા છે, પરંતુ કોઈ યોગ્ય નક્કર કાર્યવાહી નથી કરી. કોઈ એવી બાહેધરી પણ લેવામાં નથી આવી કે બીજી વખત આવું નહીં થાય. એટલે કે કોર્પોરેશન જે કામગીરી કરે છે તેને લઈને તો લોકોમાં રોષ છે, પરંતુ ક્યાં સુધી લોકોને આવું ઈયળોવાળું અથવા જીવાતવાળું ભોજન આરોગવું પડશે તે સૌથી મોટો પ્રશ્ન છે. બિલકુલ આભાર જિગ્નેશ, તમામ જાણકારી આપવા બદલ. વાત કરીશું મુફ્તી અઝહરી વિશે કે જેણે ભડકાઉ ભાષણ આપ્યા હતા, ઝેરીલા બોલ બોલ્યા હતા અને હવે તે કાયદાના સકંજામાં આવી ગયો છે. જો કે આની પહેલાં જે આયોજન થયા હતા તે અંગે પોલીસ તપાસમાં નવા ખુલાસા થઈ રહ્યા છે. જે તપાસ થઈ રહી છે તેમાં સામે આવ્યું છે કે કેટલાક બોગસ ડોક્યુમેન્ટ બનાવીને મંજૂરી મેળવવામાં આવી હતી. જી હા, જે સભા સ્થળે જે આયોજન થતું હોય છે ત્યાં મામલતદારની સમક્ષ કેટલાક બોગસ ડોક્યુમેન્ટ રજૂ થયા હતા. સાથે કચ્છમાં જેણે આખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું તે આયોજક પણ ઝડપાઈ ચૂક્યો છે અને તેને પણ સાથે રાખીને આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. કારણ કે કયા વિસ્તારમાં આ સભા યોજી હતી, તેમનો શું ઉદ્દેશ્ય હતો તેનું પણ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું. આજે આ કેસમાં શું અપડેટ આવ્યું છે જણાવશે અમારા સહયોગી મયુર સોની. જી મયુર. બિલકુલ વિકાસ, જે પ્રકારે ગઈકાલે એક દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા, ત્યારબાદ આજે આ મુફ્તીને કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સામખિયાળી ખાતે પણ આ મુફ્તીની સામે એક ગુનો દાખલ થયો હતો. હવે લેટેસ્ટ નવા ખુલાસા એ થયા છે કે જૂનાગઢની અંદર જે સ્થળે સભા યોજવામાં આવી હતી એ સ્થળે સભા યોજવા માટે કેટલાક બોગસ ડોક્યુમેન્ટો છે તે ઊભા કરીને મામલતદાર કચેરીની અંદર રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેની મંજૂરી લેવામાં આવી હતી. જે સ્થળે સભા યોજાઈ હતી તે શાળાના આચાર્ય દ્વારા એક પત્ર લખાયો છે કે એ શાળાની ની અંદર એક પણ પ્રકારના ધાર્મિક આયોજન અંગે તેમની મંજૂરી લેવામાં નથી આવી અને તે અંગેનો પત્ર તેને પોલીસ વિભાગને અને જે સંબંધિત વિભાગ છે તેને પાઠવી દીધો છે. સાથે જ એ પણ ખુલાસો થયો છે કે એક ટ્રસ્ટની અંદર લાખો રૂપિયાની રકમ એકાએક આવી ગઈ હતી. ત્યારબાદ એ રકમમાંથી લગભગ 25 થી 27 લાખ રૂપિયા જેટલો ઉપાડ પણ કરવામાં આવ્યો હતો. એ ટ્રસ્ટની અંદર એક જ પરિવારના કેટલાક લોકોના નામ પણ સામે આવ્યા હતા. એટલે આખું જે મુફ્તીની સભાનું આયોજન હતું, વાત તો એ હતી કે વ્યસન મુક્તિનો કાર્યક્રમ થાય,
લોકો વ્યસન મુક્ત બને, પરંતુ વ્યસન મુક્તિને બદલે ધાર્મિક વ્યસન ચડી જાય એ પ્રકારના ભાષણો ત્યાં કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આખી જે વાત છે તે ખુલી ગઈ હતી. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો, પોલીસે કાર્યવાહી કરી છે. હવે ન માત્ર મુફ્તી ફસાયા છે પરંતુ જે આયોજકો છે તે પણ ફસાયા છે અને તેની સાથે જેટલા પણ લોકો જોડાયેલા હશે તમામ ઉપર પોલીસ છે તે ગાડીઓ વધુને વધુ મજબૂત કરી રહી છે. એટલે જે કાર્યક્રમના નામ હેઠળ બીજો કાર્યક્રમ કરવામાં આવ્યો તેને લઈને હવે આ કાર્યવાહી આકરી થઈ રહી છે. બિલકુલ આભાર મયુર, તમામ જાણકારી આપવા બદલ. વાત કરીશું પોલીસ વિભાગમાં સામેલ થવા માટે જે ઈચ્છુક યુવક યુવતીઓ છે તેને લઈ મહત્વના સમાચાર, કારણ કે પોલીસ ભરતીમાં ફેરફાર થઈ શકે છે. મહત્વના સમાચાર, આજે આ અંગે નવા નિયમો જાહેર થઈ શકે છે. પોલીસ ભરતીમાં પોલીસ વિભાગમાં આપણે જવા માટે કેટલાક નિયમો છે, જેમાં શારીરિક કસોટી પણ લેવામાં આવતી હોય છે, લેખિત કસોટી પણ લેવામાં આવતી હોય છે. કેટલાક માપદંડ છે તેમાં ફેરફાર આવી રહ્યા છે અને આ અંગે હવે મંજૂરી પણ મળી ચૂકી છે. ગૃહ વિભાગે જે નવા નિયમો છે તેને આખરી મંજૂરી આપી દીધી છે. પોલીસ ભરતીને લઈ આ મહત્વના સમાચાર મળી રહ્યા છે, જેમાં આજે જાહેર થવાના છે નવા નિયમો. સુરતથી સમાચાર કે જ્યાં મનપાએ હવે ઝીરો એક્સિડન્ટ પોલિસી અમલમાં મૂકવા જઈ રહી છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી એવી ફરિયાદ આવી રહી છે કે ત્યાં જે સ્થાનિક બસ હોય કે પછી BRTS બસ હોય સતત અકસ્માત કરી રહી છે અને છેલ્લા ઘણા દિવસોમાં અનેક લોકોના ભોગ પણ લેવાઈ રહ્યા છે. તેવામાં આગામી સમયમાં ઝીરો એક્સિડન્ટ પોલિસી અંતર્ગત કેટલાક નવા નિયમો લાવવામાં આવ્યા છે, જેમાં સ્પીડ નક્કી કરવામાં આવી રહી છે. એક જે લિમિટ નક્કી કરાઈ છે તે અનુસાર જ ડ્રાઈવર બસ હંકારી શકશે. તમામ બસોમાં સ્પીડ લિમિટ 40 કિલોમીટર પર અવરની ફિક્સ કરવામાં આવી રહી છે. એમાં 90% કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને બાકીની જે કામગીરી છે ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે. આ ઉપરાંત અમારા ધ્યાન એવું આવ્યું છે કે એજન્સીઓ દ્વારા ડ્રાઈવરોને ડબલ શિફ્ટમાં કામ કરવામાં આવે છે કેટલીક જગ્યાએ, જેના કારણે અકસ્માત થવાનો સંભાવના વધી રહી છે. જે અમે ફરજિયાતપણે ભારત સરકારની ગાઈડલાઈન મુજબ દિવસમાં 8 કલાકથી વધારે ડ્યુટી નહીં કરી શકે અને 1 માર્ચથી એની અમલવારી ચુસ્તપણે કરવામાં આવશે. તો મહત્વના સમાચાર મળી રહ્યા છે. પોલીસ વિભાગમાં જોડાવા માટે જે ભરતીના નિયમો છે તેમાં ફેરફારને મંજૂરી આપી દેવામાં આવી છે. ગૃહ વિભાગ તરફથી આ મંજૂરી આપવામાં આવી છે, જેમાં શારીરિક અને શૈક્ષણિક બંનેમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. આખરે શું ફેરફાર છે, શું નવા નિયમો છે, શું ઉમેદવારોએ ધ્યાનમાં રાખવાનું રહેશે, જણાવશે અમારા સહયોગી હિરેન રાવલ. જી હિરેન. જે માહિતી મળી રહી છે તે અંતર્ગત ગૃહ વિભાગે નવા પોલીસ ભરતીના નિયમોને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી અંતર્ગત જો નવા નિયમો જોઈએ તો અત્યાર સુધી જે પ્રેક્ટિકલ પરીક્ષામાં દોડના ગુણ ગણવામાં આવતા હતા એ દોડ હવે આ પરીક્ષામાં ગુણ તેના ગણવામાં નહીં આવે. વજન જે ગણવામાં આવતું હતું ઉમેદવારનું એ વજનને પણ હવે આ પરીક્ષાનો ભાગ નહીં ગણવામાં આવે. એટલે સીધી રીતે અત્યારે જે કહી શકાય છે એ પ્રકારે દોડ અને વજન આ બંનેને એની અંદર ગણવામાં નહીં આવે. સાથે પ્રેક્ટિકલ પરીક્ષા જેણે પાસ કરી હશે એવા ઉમેદવારો જ MCQ એટલે કે લેખિત પરીક્ષા આપી શકશે. 100 ગુણના બદલે 200 ગુણની MCQ જે છે ઓબ્જેક્ટિવ પરીક્ષા એ હવે લેવામાં આવશે. રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી અથવા તો નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટીમાંથી જો કોઈ ઉમેદવારે પરીક્ષા પાસ કરેલી હશે અથવા તો કોર્સ પાસ થયેલા હશે તો એવા ઉમેદવારોના પણ આ જે કુલ ગુણ હશે એને ગુણમાં કેટલાક ટકાવારી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં 10 ગુણથી લઈ અને 3 ગુણ સુધી અલગ અલગ કેટેગરીમાં આપવામાં આવશે. જે પરીક્ષા પદ્ધતિ રહેશે એમાં રિઝનિંગ સહિતના ગુજરાતી લેંગ્વેજ અને કોમ્પ્યુટરનું નોલેજ છે એ પણ 200 માર્ક્સની જે ઓબ્જેક્ટિવ ટેસ્ટ છે એની અંદર રાખવામાં આવી છે. એટલે અત્યાર સુધી જે પોલીસ ભરતીના નિયમોની રાહ જોવામાં આવતી હતી એને આખરી મંજૂરી આપી દેવામાં આવી છે અને અત્યારે તેટલાના આધારે કહી શકાય કે આગામી દિવસોમાં લગભગ એકાદ અઠવાડિયાની અંદર આ 10,000 જેટલી પોલીસ કોન્સ્ટેબલની ભરતીની જગ્યાઓ માટેની જે કામગીરી શરૂ થઈ હતી એની જાહેરાત કરવામાં આવશે. લાંબા સમયથી ઉમેદવારો આ નવા નિયમોની રાહ જોઈ રહ્યા હતા. આખરે ગૃહ વિભાગે એને મંજૂરી આપી અને પ્રસિદ્ધ કરી દીધા છે. બિલકુલ, એટલે કે સરકારે જે હાઈકોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું કે હવે જે નવી ભરતી થવાની છે એટલે આ તમામ જે નવા નિયમો છે ત્યાં નવી ભરતીમાં લાગુ પણ થવાના છે. અલગ અલગ આ જે નિયમ છે જેમાં
વાત કરીએ તો જે શારીરિક કસોટીઓ હોય કે પછી શૈક્ષણિક કસોટીઓ તેમાં અલગ અલગ જે માપદંડ છે તેમાં ફેરફાર પણ થયા છે. સાથે સાથે જો NFSUમાંથી જો કોર્સ કરેલો તો તેના માટેના પણ વધારાના ગુણ મળશે અને ભરતી માટે હવે વજનનો મુદ્દો ધ્યાનમાં નહીં લેવાય. જે પહેલા એક લિમિટ રાખવામાં આવી હતી કે આટલું વજન તો હોવું જોઈએ તે પણ ધ્યાનમાં નહીં રખાય. સાથે 200 ગુણનું 3 કલાકનું MCQ ઓબ્જેક્ટિવનું એક પેપર રાખવામાં આવશે.